પાણી નહીં તો વોટ નહીં. સુરતના ઓલપાડ તાલુકામાં ખેતી માટે જીવાદોરી સમાન સિંચાઈના પાણીનો પ્રશ્ન હવે વિકરાળ બની રહ્યો છે. નહેરના નવીનીકરણના નામે 35 દિવસ સુધી ખેડૂતોને તરસા રાખ્યા બાદ હવે છેવાડાના વિસ્તારમાં પાણી જ ન પહોંચતા જ 800 વીઘામાં ડાંગરનો પાક બળી જવાનો ખતરો ઊભો થયો છે. રોષે ભરેલા ખેડૂતોએ હવે આરપાર લડાઈના મંડાણ કરી ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે. ત્યારે તંત્રના બાપે કેમ ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે, શું થયું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ. આપો પાણી આપો ખેડૂતોને પાણી આપો પાણી આપો પાણી આપો ખેડૂતોને પાણી આપો. ઓલપાડમાં સિંચાઈનો કાંડ, નહેર નવી પણ નીતિ જૂની, તંત્રના પાપે તાત પર ઘાત. ઓલપાડના ખેડૂતોની હાલત આજે નહેરમાં પાણી હોવા છતાં હોળી જેવી થઈ ગઈ છે. મુખ્ય નહેરમાં પાણી વહી રહ્યું છે પણ ખેડૂતોના ખેતર સુધી પહોંચતું નથી. બરબોધન, તેના રાંગ, તેના અને પિંજરત જેવા ગામોમાં આજે ખેડૂતો માત્ર સૂકીભટ નહેરો જોઈને નિશાસા નાખી રહ્યા છે. 800 વીઘાથી વધુ જમીનમાં ડાંગરનું વાવેતર થયું છે પણ પાણીના અભાવે 90% ખેતરોમાં સિંચાઈ બાકી છે. જમીનમાં પડેલી આ તિરાડો ખેડૂતોના કાળજા ચીરી રહી છે. અમે આશા અપેક્ષા રાખીએ છીએ કે અમારું જે આ કામ છે ફોરેલના ફાટામાં જે ગરનાળા નાખવાનું કામ જે પાસ થયું હતું એ લોકોની અધિકારીઓની સિંચાઈ વિભાગના અધિકારીની બેદરકારીથી આ કામ થયું નથી. એ પ્રાથમિક તબક્કામાં એ કામ અત્યારે કરવામાં આવે તો ભવિષ્યમાં અમને પાણીની સુવિધા મળી રહે. જો આ પાણી અમને નહીં આપવામાં આ સિઝનમાં તો અમે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સંપૂર્ણપણે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. એનું મુખ્ય કારણ છે વારંવાર અમારા ગામના ખેડૂતોને અન્યાય થાય છે. આ સમયે અમને પૂરતા પ્રમાણમાં પાણી ક્યારે પણ મળતું નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે સિંચાઈ વિભાગના એન્જિનિયરોએ નહેરના નવીનીકરણમાં મોટી ટેકનિકલ ભૂલ કરી છે. મુખ્ય કેનાલ અને માઇનોર કેનાલનું લેવલ એક સરખું રાખવામાં આવ્યું નથી, જેના કારણે માઇનોર કેનાલમાં પાણી ચડતું જ નથી. 35 દિવસ સુધી સમારકામ ચાલ્યું ત્યારે ખેડૂતોએ રજૂઆત કરી હતી કે મોટા ભૂંગળા મૂકો, પણ એસી ઓફિસમાં બેઠેલા અધિકારીઓએ ખેડૂતોની વાત કાને ધરી નહીં. આજે પરિણામ એ છે કે રોટેશન પૂર્ણ થવા આવ્યું પણ છેવાડાના ખેડૂતોને પાણીના દર્શન પણ થયા નથી. અમારા લગભગ 800 થી 900 વીઘા જેટલા વીઘામાં ખેતી થાય છે અને આજ સુધી પાણી આવ્યું જ નથી. ને અમારા 90% લોકો ખેડૂતો આ ડાંગરની ખેતી ઉપર નિર્ભરિત છે. પહેલાં તો આ જે મેઇન મુખ્ય નહેર છે તે ને અમારો જે ફોરેલ ફાટો પડે છે એમાં એકદમ ટોટલી લો લેવલથી પાણી ચાલે છે. ત્યાંથી આશરે 200-300 મીટર સુધી જે લાઇનનું પાણી જાય છે અને અમારા પાછળના વિસ્તારમાં હજુ સુધી ટીપું પાણી આવ્યું જ નથી. પરિસ્થિતિ એકદમ ખરાબ ઉભે છે અને કોઈ પણ નહેરમાં હજુ પાણી આવ્યું નથી અને વાવડીની ખૂબ લેટ થઈ ગયું છે. 25 થી 30 દિવસ લેટ થઈ ગયો છે ડાંગરના પાકમાં. ના રોટેશન પણ નથી મળ્યું. પાણી 5 તારીખથી છોડી દીધેલા છે. આજે 22 થી 23 તારીખ થઈ ગઈ પણ હજુ પણ પાણી જોવા મળ્યું નથી. દરેક કેનાલો ખાલી પડેલી છે. હોળીનો તહેવાર નજીક છે, મજૂરો વતન જવાની તૈયારીમાં છે અને ખેડૂતોનો લાખો રૂપિયાનો પાક મુરઝાઈ રહ્યો છે. જો આગામી 2-3 દિવસમાં પાણી નહીં મળે તો ખેડૂતો પાયમાલ થઈ જશે. અધિકારીઓ સ્થળ પર આવવાના બદલે નાના માણસોને મોકલી હાથ ઊંચા કરી રહ્યા છે. આ ગોર બેદરકારી સામે હવે ખેડૂતોએ મક્કમ નિર્ધાર કર્યો છે. જો સિંચાઈનું પાણી નહીં મળે તો આગામી ચૂંટણીમાં કોઈ મતદાન કરવા જશે નહીં. ટેકનિકલ લેવલિંગની એક ભૂલે હજારો ખેડૂતોની આખી સિઝન ફેલ કરી નાખી છે. કરોડો રૂપિયાના નુકસાનની ભીતિ વચ્ચે હવે જોવાનું એ રહેશે કે કુંભકર્ણ નિંદ્રામાં પડેલું સિંચાઈ વિભાગ જાગશે ખરું કે પછી ખેડૂતોનો આક્રોશ ચૂંટણીના પરિણામો પણ જોવા મળશે. સંદીપ વસાવા, ઝી મીડિયા, સુરત.